સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અને હાલ ઉકાઈ તાલુકાના ગામ ઘાસિયા મેઠા ખાતે રહેતી અને વ્યારા કોલેજમાં અભ્યાસ કરતી ઘરની એકની એક દીકરીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા મા બાપ બે સહારા બન્યા હતા। અત્યારે રડતી આંખે મા બાપે શું કહ્યું અને શું એમની માંગ છે, આવો સાંભળીએ। આજની જનરેશનમાં સમજણનો અભાવ દેખાય છે। મોબાઈલના યુગમાં લોકો જેટલા ઝડપથી એકબીજાના પ્રેમમાં પડી રહ્યા છે એટલા ઝડપથી છૂટા પણ પડી રહ્યા છે, પરંતુ જ્યારે પ્રેમમાં પડેલા બે પાત્રોમાંથી એક પાત્ર શંકાશીલ સ્વભાવનો હોય અને બીજા પાત્ર પર સતત શંકા કરતો હોય ત્યારે ઘણીવાર એનો કરુણ અંજામ પણ આવે છે। આવી જ એક ઘટના નવા બનેલા ઉકાઈ તાલુકાના ઘાસિયા મેઠા ગામે સામે આવી છે, જ્યાં કોલેજમાં અભ્યાસ કરતી દીકરી એક દિવસ ભણી ગણીને મા બાપનો સહારો બનશે અને પરિવારનું નામ રોશન કરશે એવી આશા રાખનાર મા બાપની એકની એક દીકરીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા મા બાપને માથે આપ તૂટી પડી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને મા બાપ અહીં એક જ માંગ કરી રહ્યા છે કે અમારી દીકરી સાથે જે થયું તે સમાજની અન્ય કોઈ દીકરી સાથે ન થાય એ જ અમારી માંગ છે। સાથે જ મૃતક દીકરીના પરિવારે છોકરી જેના સાથે પ્રેમ સંબંધમાં હતી એ છોકરાને પરિવાર પર કેટલા ગંભીર આક્ષેપો કર્યા છે, જેની યોગ્ય પોલીસ તપાસ થાય એવી પણ માંગણી કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટના સમાજ માટે લાલ બત્તી સમાજ છે। દરેક સમાજમાં યુવક યુવતીઓ માટે જાગૃતિ સેમિનાર રાખવામાં આવવા જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓ ન બને અને આ ન્યૂઝ જોરદાર કોઈ પણ દીકરા કે દીકરીને પ્રેમમાં દગો મળ્યાનો અહેસાસ થાય અને શું કરવું શું ન કરવું એવા વિચાર સાથે ખોટા વિચારો આવતા હોય તો એમણે નજીકના પોલીસ સ્ટેશને ત્યાં તો વડીલો અથવા પોતાના શિક્ષકોનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે જીવન અનમોલ છે, એને ક્યારે પણ ટૂંકાવવું ન જોઈએ। ત્યારે આ સમગ્ર ઘટનામાં મૃતક દીકરીના પરિવારજનોની વેદના સાંભળો અને સમાજમાં આવું ફરી ન બને તે માટે આપ પણ જાગૃત બનો એવી અપેક્ષિત। ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે રક્ષા ગામિત। જી, આપનું નામ? મારું નામ ધર્મેશભાઈ સન્યાભાઈ ચૌધરી છે। ગામ ઘાસિયામેઠા તંતાડી ફળિયો। આ તમારા પડોશી હતી છોકરી? પડોશી એટલે મારા બનેવી જ છે। બનેવી છે ને અમારી બેન છે, બેનની છોકરી છે। બેનની છોકરી છે, મામા થાવ ને? હા, મેં મામા થાવ એનો। શું કેવું છે તમારે આ સમગ્ર ઘટનામાં? આ સમગ્ર ઘટનામાં જે 4 તારીખે ફાંસો ખાધો એને કે હસતી રમતી છોકરી હતી, જે 20 વર્ષની ઉંમર, જે બીજા કોલેજની બીજા વર્ષની સેકન્ડ યરમાં હતી, કે એણે જે પ્રેમ સંબંધમાં હતી, જે સિસોર ગામનું દર્પણ કરીને છોકરો હતો, એણે એવી તો હું મજબૂરી કરી કે એને ગળે ફાંસો ખાવો પડ્યો કે એને જે રોજના કાયમ માટે ટોર્ચર કરતો હતો એવી વાત અમને પરિવાર થકી જાણવા મળી હતી। બરાબર। તો અમારે ગામના માણસો એવું કેવું છે કે આ પરિવારમાં જે છોકરીએ ફાંસો ખાધો કે એને મજબૂર થવું પડ્યું ફાંસો ખાવા। અમારા આ પરિવારમાં ગામમાં આવું થયું તો આ બીજી ગામની કોઈ છોકરી કે બીજા ગામના કે આજુબાજુ ગામના છોકરીઓને આવું પગલું નહીં ભરવું પડે એવી પોલીસ યોગ્ય તપાસ કરી કે એક દાખલો બેસાડે એવી કાર્યવાહી થવી જોઈએ, બેસાડે એવી કાર્યવાહી થવી જોઈએ કે બીજી છોકરીને આવું કરવું નહીં પડે। પછી જે આ પરિવારને કે આ છોકરીને ન્યાય મળવો જોઈએ કે ઝીણવટથી પોલીસ કાર્યવાહી કરે, તપાસ કરીને કાર્યવાહી કરે। હા, તપાસ કરે। જી, આભાર। આપનું નામ? સતીશભાઈ। સતીશભાઈ, જે છોકરી છે આમ જેના તમારા હાથમાં જેનો ફોટો છે એ તમે એમનો શું લાગો? પપ્પા થાવ છું। એ શું કરતી હતી, શું ભણતી હતી? એ કોલેજમાં જતી હતી, બીજા સેકન્ડ યરમાં। કા? વ્યારા કોલેજ। વ્યારા કોલેજ। હવે શું થયેલી ઘટના આખી શું છે? ઘટના એ કશું નથી, પ્રેમ સંબંધમાં છોકરા જોડે બોલતી હતી, પણ અમને કશું એમાં કઈ તકલીફ નહીં હતી। આવતા હતા, જતા હતા, મળતા હતા। અહીંયા પણ એ છોકરો રહી જતો હતો, ત્યાં પણ છોકરી રેવા જતી હતી। બરાબર। પછી શું થયું? એના પછી એ લોકો અંદર ખાને મતલબમાં એકબીજાનો વેમ પર, એટલે મતલબમાં છોકરો વેમ છોકરી પર ખાયા કરતો હતો। કોલેજે ભણવા જઈને ત્યાં છોકરીઓ જોડે ફરવા ન દેતો હતો, બરાબર, અને છોકરા જોડે પણ ન ફરવા દે, વાતચીત પણ ના કરવા દે। ફોન પર પણ છે ને એ ગમે ત્યારે કોઈનો ઘરના ભાઈ હોય કે પછી કોઈ બી એ સમજી નહીં શકતો હતો, બરાબર। એ રીતે એ વેમના આધીન એ ટોર્ચર કરતો હતો। એટલે કોઈ હાથે વાત નહીં કરવા દે, કોના હાથે વાત કરે છે, કા ગઈ છે, એવી રીતે શક કરતો હતો। એવી રીતે શક કર્યા કરે વારંવાર। અને એવી શું ઘટના થઈ કે 4 તારીખે તમારી છોકરી આત્મહત્યા કરી લેવી પડી? એનું કારણ અમને કશું સમજ નથી પડતું। અમારી એકની એક દીકરી હતી, એટલા માટે અમે અમારા તરફથી દીકરીને એકદમ
સારી રીતે રાખતા સારી રીતે રાખતા હતા. અમારે પરિવારમાં એક જ ખુશી હતી, એકની એક જ દીકરી હતી, એના સિવાય કોઈ અમારો વંશ જ નથી હવે. હતા. બરાબર છે. એટલે અમે એ રીતે રાખતા હતા. પણ મતલબમાં હવે તે દરમિયાન રવિવાર 4 તારીખે એને હવે એટલી બધી મજબૂર કરવામાં, એ પેલો દર્પણ છોકરો જે પ્રેમ જાળમાં હતો ને, એને એટલી બધી મજબૂરી કરી નાખી કે પોતાના મમ્મી પપ્પાને પણ 2 શબ્દ બોલવાના કે કંઈક મોકો નહીં આપ્યો ને એને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. એટલે ગળો ફાંસો ખાધો ત્યાં તમે બધા ક્યાં હતા, ક્યાં ગયેલા હતા? હું ખેતરે હતી ને મારી ઘરવાળી મજૂરી કરવા ગઈ હતી. ને ઘરે એકલી હતી છોકરી? એકલી હતી છોકરી. બરાબર. તમારી માંગણી શું છે આમાં? આમાં માંગણી એવી છે અમારી કે અમારી દીકરી સુસાઇડ નોટ લખીને ગળે ફાંસો ખાધો હતો. બરાબર. એમાં સમજણ આપનાર દર્પણ અને એમના મમ્મી અને એમના પરિવાર સામેલ હતા. બરાબર. એટલે એમના પર કાર્યવાહી થવી જોઈએ. હા, સામેલ હતા. અને જો હોસ્પિટલનો ખર્ચ 80,000 રૂપિયા ન હોવા છતાં વારંવાર અમારી દીકરી પાસે અને અમારી પાસે માંગ કરતો હતો. એની સાથે સાથે ગાડી ખરીદવા માટે 2 લાખ રૂપિયાની પણ માંગ કરતો હતો, અમારી દીકરી પાસે પણ અને અમારા પાસે પણ. બરાબર છે. હવે તમે શું ઈચ્છો છો કે આવું બીજી દીકરી સાથે? એમાં એવી માંગ કરતો હતો, એમાં અમારી એવી માંગ વારંવાર માંગ કરતો હતો, પણ એ માંગ અમારી પરિસ્થિતિ એવી ન હતી કે અમે આપી શકીએ. બરાબર. એટલા માટે વારંવાર અમારી દીકરીને માંગણી કરવાથી સતત ડિપ્રેશનમાં આવીને એને આ પગલું ભરેલ છે. એટલે તમારી દીકરી સાથે થયું એવું લોકો સાથે શું કહેવા માંગો છો તમે એમાં? થયું છે એવું બીજા સાથે નહીં થવું જોઈએ. બીજા સાથે ન થવું જોઈએ એવું તમારી માંગ છે અને પોલીસ કાર્યવાહી કરે તમને? ને એના માટે 4 તારીખથી 15 તારીખ સુધી અમારી દીકરી ને જે અમે પોલીસને કોઈ તપાસ નથી કરી, કોઈ કાર્યવાહી નહીં કરી, એના માટે કાર્યવાહી થાય અને સાચું અમારી દીકરીને ન્યાય મળે એવી અમારી પોલીસની માંગણી છે કે પોલીસ સામે અમે એવી ભીખ માંગીએ છીએ. ને એના સામે એના પરિવાર સામેવાળા પરિવારને કાર્યવાહી થાય, યોગ્ય કાર્યવાહી થાય અને સાચો અમને ન્યાય મળે, જેથી કરી અમારી દીકરીના આત્માને શાંતિ મળે. તો જ અમારી દીકરીના આત્માને શાંતિ મળશે, સાચો ન્યાય મળશે તો જ પોલીસ કાર્યવાહી કરશે એવી અમારી માંગ છે. જી આભાર. આપનું નામ? અમિતાબેન સતીશભાઈ ચૌધરી. અમિતાબેન, શું થયેલું તમારી છોકરી સાથે, નિધિ સાથે? ગળે ફાંસો ખાધો હતો. ગળે ફાંસો ખાઈ લીધેલો? શું ઘટના શું હતી? કેમ ગળે ફાંસો ખાઈ લીધેલો? મારી દીકરીને શું થયેલું? હાંભેના છોકરાવાળા એ ધમકી આપતા હતા વારંવાર ફોન પર. એવું શું કહેતા હતા? દવાખાને 80,000 બિલ નહીં થયેલું તો એ અમને 80,000 જોઈએ ને ગાડી લેવા માટે 2 લાખ માંગણી કરતા હતા. કોણ છે છોકરો? કોણ છે? દર્પણ. કયા ગામનો છે? સિસોર ગામનો છે. શું કરે છોકરો? કઈ નહીં, કઈ કરતો નથી. એટલે 2 લાખ રૂપિયા માંગતો હતો ને દવાખાનાના 80,000 રૂપિયા? 80,000 નહીં હતા બિલ તો 80,000 માંગતા હતા વારંવાર. અમને પણ કહેતા હતા અને અમારી છોકરી પાસે બી માંગતા હતા. 80,000 રૂપિયા માંગતા હતા અને ગાડી લેવા માટે 2,000 રૂપિયા? 2 લાખ રૂપિયા માંગતા હતા. તો એટલે તમારી છોકરી દબાણમાં આવીને આત્મહત્યા કરી લીધી એવું તમારું કહેવાનું છે? અમારી એકને એક આ છોકરી હતી, અમારી બીજું કોઈ છે નથી. એક જ છોકરી હતી તમારી? એક જ છોકરી હતી. અમારી છોકરી હાથે આજે આવું થયું, કાલ ઉઠીને કોઈ બીજી છોકરી હાથે આવું નહીં થાય. અમારી છોકરીને ન્યાય મળે, આત્માને શાંતિ મળે, એ લોકોને સજા થાય, આગળ પોલીસ કાર્યવાહી કરે. આજે 10, 12 દિવસ થવાના, 4 તારીખની ઘટના છે ને આજે 16 તારીખ થઈ, તો હજુ સુધી પોલીસે કઈ કાર્યવાહી કરી છે? ના, કાલે બોલાવેલા? સામેવાળાને કઈ બોલાવ્યા હોય, કઈ કાર્યવાહી કરી હોય તમને ધ્યાનમાં છે? ના, નથી. સામેવાળા ગયેલા પણ કોઈ કાર્યવાહી નથી કરી.